शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 98 वागादिपञ्च श्रवणादिपञ्च प्राणादिपञ्च प्रमुखाणि पञ्च बुद्ध्याद्यविद्यापि च कामकर्मणि पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः इदं शरीरं शृणु सूक्ष्मसंज्ञितम् लिङ्गत्वपञ्चीकृतभूतसम्भवम् सवासनं कर्मफलानुभावकम् स्वाज्ञानतो नादिरुपादिरात्मनः તો સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલે છે. છેલ્લે આપણને કહ્યું કે સૂક્ષ્મ શરીર એટલે શું? સ્થૂળ શરીરની વાત કરી. એ સ્થૂળ શરીર એ ભોગ માટેનું આયતન જ. ભોગ જ્યાં રહીને આપણે ભોગ જુદા જુદી પ્રકારના કર્મ અને ભોગ કરી શકીએ એ છે સૂક્ષ્મ શરીર.
સ્થૂળ શરીર. અને સૂક્ષ્મ શરીર શું છે? તો કે ભોગનું સાધન છે, ભોગ માટેનું સાધન છે. એટલે કે જે વાઘાદિ પંચ આ શેનું બનેલું છે? સૂક્ષ્મ શરીરમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે અથવા શું બધું હોય તો એને સૂક્ષ્મ શરીર કહેવાય. આમાંની એકેય વસ્તુ દ્રષ્ટિગોચર નથી. એટલે કે છે વાઘાદિ પંચ. વાઘાદિ પંચ એટલે શું? કર્મેન્દ્રિયો. શ્રવણાદિ પંચ એટલે જ્ઞાનેન્દ્રિયો. પ્રાણાદિ પંચ એટલે તો 5 પ્રાણ. અભ્રમુખાણી પંચ એટલે પંચ મહાભૂતો. અભ્ર એટલે આકાશ. અભ્રમુખાણી એટલે ત્યાંથી શરૂ થતા આકાશ, વાયુ, અગ્નિ, આપ, પૃથ્વી. આ બુદ્ધિ અવિદ્યાપી ચ કામ કર્મણી. એટલે વાઘાદિ પંચ, શ્રવણાદિ પંચ, પ્રાણાદિ પંચ, અભ્રમુખાણી પંચ, પછી બુદ્ધિ, અવિદ્યા, કામ, કર્મ. આ 8 વસ્તુ બુદ્ધિ, અવિદ્યા, કામ અને કર્મ, પૂરી અષ્ટકમ. આ 8 વસ્તુવાળી પૂરી છે. પૂરી એટલે નગર છે. એને શું કહેવાય? સૂક્ષ્મ શરીરમ આહુહુ. એને જાણનારા એને શું કહે છે? કે સૂક્ષ્મ શરીર. આ બધાનું મૂળ કોમ્પોનન્ટ જેમાંથી આ બધું બન્યું એ શું છે? તો કે અવિદ્યા. આ આખું સૂક્ષ્મ શરીર બનેલું છે શેનું? તો કે મુખ્ય વસ્તુ, પાયાની વસ્તુ શું છે જેમાંથી આ બધું બન્યું? તો કે અવિદ્યા, કામ અને કર્મ. મુખ્ય વસ્તુ અવિદ્યા. એમાંથી પછી આ બધી વસ્તુ ભેગી થઈ. અવિદ્યાને કારણે ઈચ્છાઓને કારણે કર્મ. કર્મ કરવા માટે સ્થાન જોઈએ. પછી કર્મ કરો એટલે ભોગવો, એના માટે પણ સ્થાન જોઈએ. એટલે પછી આપણને જ્ઞાનેન્દ્રિયો આપી, કર્મેન્દ્રિયો આપી, પ્રાણ આપ્યા, બુદ્ધિ આપી. આ બધું પછી આવ્યું. પણ મુખ્ય કોમ્પોનન્ટ, મુખ્ય વસ્તુ શું? તો કે અવિદ્યા અને એમાંથી જન્મતું કામ. આ છે સૂક્ષ્મ શરીર. અને સૂક્ષ્મ શરીર જ્યાં હોય ત્યાં જ આત્મા વ્યક્ત થઈ શકે. આત્મા તો બધે હોય જ, આત્મા સર્વત્ર રહેલો છે. પણ એને અભિવ્યક્ત થવા માટે, મેનિફેસ્ટ થવા માટે કઈ વસ્તુ જોઈએ? તો કે સૂક્ષ્મ શરીર. આત્મા બધે જ છે. જો અહીં સર્વત્ર છે, અહીં પણ છે, અહીં પણ છે, આ વસ્તુમાંય છે. સચ્ચિદાનંદ તો આ પણ છે. પણ આ વ્યક્ત ક્યારે થાય? સૂક્ષ્મ શરીર હોય તો. સૂક્ષ્મ શરીર હોય ને તો જ ચૈતન્ય વ્યક્ત થઈ શકે. ચૈતન્યને વ્યક્ત થવા માટે મુખ્યત્વે પહેલું માધ્યમ કયું જોઈએ? તો કે સૂક્ષ્મ શરીર. પછી સ્થૂળ શરીર. પણ સૂક્ષ્મ શરીર હોય તો જે બીજે જેમ આમાં મોટર હોય તો ઇલેક્ટ્રિસિટી વ્યક્ત થઈ શકે આ પંખા દ્વારા. એમ સૂક્ષ્મ શરીર હોય તો જ ચૈતન્ય વ્યક્ત થાય. એ કહ્યું. પછી ઇદમ શરીરમ શૃણુ સૂક્ષ્મ સંનિતમ લિંગમ તું અસેનું બનેલું છે? તો કે અપંચીકૃત ભૂત સંભવમ. 5 મહાભૂતો જે પંચીકરણની પ્રક્રિયામાંથી નથી પસાર થયા, એમાંથી ટૂંકમાં સૂક્ષ્મમાંથી, તન્માત્રામાંથી આ બનેલા છે. શું છે અંદર? તો કે સવાસનમ. વાસનાઓ અંદર ભરેલી છે. અવિદ્યા અને કામના એ બધું આમાં ભરેલું છે. અને સૂક્ષ્મ શરીરને કયું સ્થાન મળે? કયું સ્થૂળ શરીર મળશે? કઈ પ્રકારના કર્મો આમાં કરવામાં આવશે? કયા ભોગવવામાં આવશે? આ બધું કર્મ નક્કી શેનાથી થાય છે? તો કે વાસનાઓથી. કર્મફલ અનુભાવકમ સ્વ અજ્ઞાનતઃ અનાદિ ઉપાધિ આત્મનઃ. આ શું છે? સ્વ અજ્ઞાન. જો આવ્યું ને, સ્વ અજ્ઞાનતઃ. આત્માના અજ્ઞાનને કારણે આ ઉપાધિ છે. અને ક્યારથી શરૂ થઈ છે? તો કે અનાદિ સમયથી, અનાદિ કાળથી આ ઉપાધિ ચાલતી આવે છે. કઈ? સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિ આત્માને છે. ખરેખર તો આત્માને કોઈ ઉપાધિ જ ના હોય. એને વળી આ જોડાણ જોઈએ જ નહીં, એને ઉપાધિ હોય જ નહીં. છતાં પણ આ ઉપાધિ એને જાણે કે મળી ગઈ. શેને કારણે? તો કે અજ્ઞાન. અજ્ઞાન એટલે કામના. કામના આવે એટલે ભગવાનને કંઈક પછી એને એ પૂરી કરવા માટે સ્થાન આપવું પડે. એટલે આ સૂક્ષ્મ શરીર. પછી હવે હજી એની ચર્ચા છે, આપણે આગળ વધીએ.
स्वप्नो भवत्यस्य विभक्त्यवस्था स्वमात्रशेषेण विभाति यत्र स्वप्ने तु बुद्धि स्वयमेव जाग्रत कालीन नानाविधवासनाभिः कर्त्रादिभावं प्रतिपद्य राजते यत्र स्वयं ज्योतिरयं परात्मा तो આ સ્વપ્ન માટે સ્વપ્ન શું સૂક્ષ્મ શરીર માટેની મુખ્ય અવસ્થા કઈ આ સૂક્ષ્મ શરીર મુખ્યત્વે ક્યાં એનું રાજ છે એનું રાજ ક્યાં ચાલે આપણે કહીએ ને અહીં તો આનું રાજ ચાલે છે ભાઈ એમ આ સૂક્ષ્મ શરીરનું મુખ્ય રાજ અથવા એની પ્રધાનતા ક્યાં છે જાગ્રતમાં છે પણ મુખ્ય પ્રધાનતા એની ક્યાં છે સ્વપ્નમાં સ્વપ્નમાં રાજા છે કોણ સૂક્ષ્મ શરીર અર્થાત ત્યાં એકલું હોય જાગ્રતમાં હોય પણ જાગ્રતમાં સાથે સ્થૂળ શરીરની પણ પ્રધાન જાગ્રતમાં સ્થૂળ શરીરની પ્રધાનતા જો હવે અવસ્થા સાથે કનેક્ટ કરે છે આપણી 3 અવસ્થા અને 3 શરીર એટલે જાગ્રતમાં કયું શરીર પ્રધાન સ્થૂળ શરીર જાગ્રતમાં સ્થૂળ શરીર પ્રધાન સૂક્ષ્મ ખરું પણ પ્રધાન નહીં પછી સ્વપ્ન અવસ્થામાં કયું શરીર પ્રધાન સૂક્ષ્મ શરીર એટલે કે છે સ્વપ્ન ભવતી અસ્ય એટલે સૂક્ષ્મ શરીરની આ અસ્ય એ સર્વનામ વાપરી દીધું આની સ્વપ્નની માં વ્યક્ત થાય છે આ સ્વપ્નમાં વ્યક્ત થાય આ એટલે શું ભાઈ અસ્ય એટલે કોણ તો કે આગળ જેની વાત થતી હોય એનો જ ઉલ્લેખ સર્વનામથી થાય ને સર્વનામનો ઉલ્લેખ સર્વનામ દ્વારા કોનો ઉલ્લેખ થાય જેનો આગળ ઉલ્લેખ થઈ ગયો હોય એટલે અસ્યનો અર્થ શું કરવાનો સ્થૂળ શરીર નહીં અસ્યનો અર્થ કરવાનો સૂક્ષ્મ શરીર અસ્ય સ્વપ્ન ભવતી વિભક્તિ અવસ્થા આના માટે સ્વપ્ન વિભક્ત થવાની એટલે સારી રીતે વ્યક્ત થવાની અવસ્થા બની રહે છે કેમ તો કે સ્વમાત્ર શેષેણ વિભાતિ યત્ર એટલે જ્યાં ક્યાં તો કે સ્વપ્નમાં શું છે સ્વમાત્ર એટલે ત્યારે સ્થૂળ શરીર સાથેનું તાદાત્મ્ય છોડી અને એકલું સૂક્ષ્મ શરીર રહે એમ કે સ્વમાત્ર એટલે ત્યાં સ્થૂળ શરીરનું તાદાત્મ્ય છૂટી જાય સ્વપ્નમાં સ્થૂળ શરીરનું તાદાત્મ્ય છૂટી જાય એટલે શું થાય ખબર છે સ્થૂળ શરીર હોય પણ આપણને એનું ભાન ના હોય જ્યારે તાદાત્મ્ય હોય ત્યારે જ આપણને ભાન હોય સ્વપ્નમાં આ સ્થૂળ શરીર હોય છે એટલે કે સુષુપ્તિમાં હોય ત્યારે સ્થૂળ શરીર હોય છે પણ આપણો હાથ ક્યાં છે એ આપણને ખબર નથી આપણને કોઈ એક ટપલી મારી દે તે વખતે તો આપણને બહુ ખબર ના પડે કેમ કારણ કે સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય નથી જો સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કોઈ આપણને અડે કેમ અડ્યો મને કેમ આમ કર્યું કારણ કે તે વખતે તાદાત્મ્ય છે સ્થૂળ શરીર સાથે પણ સૂક્ષ્મ શરીર વખતે શું સ્વપ્નમાં શું હોય છે સ્વપ્ન અને સુષુપ્તિમાં આ સ્થૂળ શરીર છૂટી જાય કારણ કે મન લીન થઈ ગયું છે મન ત્યાંથી હટી ગયું એટલે બેભાન માણસને કરે પેલું આપીને એનેસ્થેશિયા આપીને ત્યારે શું કરે સૂક્ષ્મ શરીરને સુવાડી દે છે સૂક્ષ્મ શરીરને બેભાન તે સ્થૂળ શરીર તો પછી જે સ્થૂળ શરીર પર કરવું હોય સર્જરી બધી થાય પણ જ્યાં સુધી સૂક્ષ્મ શરીર જાગતું હોય ત્યાં સુધી ના થાય એટલે સૂક્ષ્મ શરીરને લય કરી દેતા હોય છે એમાં એ સ્વપ્નમાં એની જાતે લય થઈ જાય સંપૂર્ણપણે નહીં પોણા ભાગનું લય થઈ ગયું જરાક રહ્યું છે જરાક જરૂર ચાલુ રહે છે પણ એ જરાકમાં તો બહુ બધું કામ કરી નાખે
એ મન ત્યારે ક્યાં જતું રહેતું હોય છે? તો કે હૃદયમાં સુષુમ્ના નામની નાડી છે ત્યાં જતું રહે. ત્યારે મન હૃદયમાં સુષુમ્નાની એક કોઈક નાની છે નાડી, ત્યાં જઈને હિતા નાડીમાં જઈને બેસી જાય. એટલે થોડુંક જ ભાગ ચાલે છે, પણ છે ખરું. સ્વમાત્ર શેષેણ વિભાતિ યત્ર. પછી આગળ એની જ કે છે યત્ર સ્વપ્ને સ્વમાત્ર પરિશેષણ સ્થૂલાભિમાનમ પરિત્યજ્ય સૂક્ષ્મ શરીર માત્ર વિષયકેણ અભિમાનેન વિભાતિ પ્રકાશતે. ત્યારે માત્ર સૂક્ષ્મ શરીરનું સાથે જ એનું અભિમાન હોય છે. સ્વપ્ને તું બુદ્ધિ. સ્વપ્નમાં બુદ્ધિ શું કરે છે? સ્વયમેવ પોતે એકલી કોના આધારે જગતની રચના કરે છે? તો કે છે બુદ્ધિ અત્યારે રાજા છે. બુદ્ધિ કહો કે મન કહો, જે કહો, પણ અત્યારે સ્વપ્નમાં બુદ્ધિ લીડરશીપ લઈ લે. બુદ્ધિ એકદમ એક્ટિવ થઈ જાય. બુદ્ધિ કહો કે મન, બેમાંથી એક, બંને સરખું જ છે અહીંયા અર્થ. તો એ એકદમ એક્ટિવ થઈ જાય અને શું કરે? જાગ્રત કાલીન, જાગ્રત કાળ દરમિયાન, જાગ્રત અવસ્થા દરમિયાન જે બધું થયું હોય એમાં જે બધી વસ્તુએ આપણા મન ઉપર એક ઇમ્પેક્ટ છોડી હોય, એક અસર છોડી હોય. જાગ્રતમાં કોઈક એવું સખત અપમાન કર્યું હોય અને આપણને હળોહળ લાગી આવ્યું હોય, પણ એ વસ્તુ એ વખતે આપણે કંઈ બોલી શકીએ એમ નહોતા, આખો દિવસ ચાલી. અથવા આપણે કેમ્પમાં, વન ડે કેમ્પમાં ગયા હોય, એ વધારે સારું દ્રષ્ટાંત છે. વન ડે કેમ્પમાં આપણે ગયા હોય અને મજા કરી હોય, મને એવું લાગ્યું હોય, મજા આવી હોય, બસ પછી આખો ઘરે આવીએ પછી પણ શું? સુંદરવન, 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 શરણાગત, 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 અગિયારસ, અગિયારસ, બસ એ જ બધું ચાલ્યા કરતું હોય. એટલે શું થાય? આ રહી ગયું છે જાગ્રત કાલીન. આ જાગ્રતમાં જે બન્યું, જાગ્રત કાલીન નાનાવિધ વાસનાભિ, એની જે વાસનાઓ રહી ગઈ છે એ શું થાય? સ્વપ્નમાં વ્યક્ત થાય. જેની અસર જોરદાર હોય, જેની જોરદાર અસર હોય એવું જરૂરી નથી નજીકના જ ભવિષ્યની, નજીકની વસ્તુની છે. જૂના જન્મોની પણ, બાળપણની પણ, અથવા કોઈ પણ આપણી યાત્રા દરમિયાનના કોઈ પણ સમયની કોઈ જોરદાર ઇફેક્ટ રહી ગઈ હોય એ ત્યાં વ્યક્ત થાય. કેમ એ આપણને ખબર નથી. જાગ્રતમાં કંઈક થયું હોય ને એ આપણને પાછળ લઈ જાય, પાછળ બેકઅપ, પાછળમાં લઈ જાય અને એ બધા સંસ્કાર જાગ્રત થાય. કારણ કે અંદર તો રહેલું જ છે સૂક્ષ્મ શરીરમાં. સૂક્ષ્મ શરીર એટલે આપણે વાત કરીએ વાસનાઓનું પુંજ છે, સંસ્કારોનું પુંજ છે. જે કંઈ થાય છે ને વ્યવહાર દરમિયાન, આપણા મન વિચાર, આ બધી વસ્તુ એમના માનું ખોવાઈ જાય છે. અંદર બધું હોય છે, સંસ્કાર હોય છે. સંસ્કાર હોય, જેમ આપણે એક વાસણમાં તેલ ભર્યું હોય, પછી એ વાસણમાંથી બીજા વાસણમાં નાખી દીધું, છતાં પણ એ વાસણમાં જે તેલના સંસ્કાર છે. ધારો કે એક વાસણમાં લસણ નાખીને કંઈક વઘાર્યું હોય, ડુંગળી નાખીને વઘાર્યું હોય, તો એને પાણીથી ધોઈને બીજું વઘારીએ ને તો એ અસર એ જાય નહીં, એનો વાસ રહી જાય. એટલે શું કરવું પડે? એ સંસ્કાર ગયા નથી, એ સંસ્કાર ગયા નથી, એ રહ્યા છે. તમે બરોબર સાબુ લઈ અને બરોબર ઘસીને સાફ કરો તો જ એ જાય. એમ આપણે જે વ્યવહારમાંથી, અનુભવોમાંથી પસાર થયા છે એને મન પર ઇફેક્ટ રહી ગઈ છે. અમુક જોરદાર હોય, અમુક જતી રહે, પતી ગયું, પણ અમુક રહી ગઈ હોય. એટલે રાગ દ્વેષ આપણે સંઘરી રાખીએ, અંદર સંઘરી રહ્યું હોય, એ પછી એનો જયારે સમય આવે ત્યારે બહાર આવે. એનો સમય આવે ત્યારે જયારે જાગ્રતની વસ્તુઓ બધી હવે અત્યારે નથી, ત્યારે મનમાં રહેલી વસ્તુઓ, સંસ્કાર અભિવ્યક્ત થાય, સબકોન્શિયસમાંથી બહાર નીકળે. એટલે અહીં શું કે જાગ્રત કાલીન નાનાવિધ વાસનાભિ, જાગ્રત કાળ દરમિયાન જે બધી વાસનાઓ એ મસાલો બને. સ્વપ્નની હવે દુનિયા બનાવવાની છે તો એમાં મસાલો શું? કંઈ પણ બનાવવું હોય, કંઈ પણ આમ બહાર રચના કરવી હોય તો એના માટે આપણી પાસે કંઈક જોઈએ. આપણે એક પિક્ચર ડ્રો કરવું હોય તો પણ આપણે મને અત્યારે કંઈ સૂચતું નથી. લખવું હોય તો આપણે શું કરીએ? અત્યારે કંઈ સૂચતું
નથી. પછી એકદમ સૂજે, બહુ વિચાર કરીએ, મંથન કરીએ એટલે કંઈક સૂજે. એ સૂજ્યું એટલે શું? બહારથી આમ અંદર આવ્યું? તો કે ના, અંદરથી બહુ વિચાર કર્યો ને મંથન કરીએ. મંથન કરે આમ એટલે આમ માખણ બહાર આવે. એમ અંદર મંથન થાય એટલે અંદરથી સ્ફૂર્ણા થાય, વસ્તુ સૂજે. એમ આ જાગ્રતની બધી વાસનાઓ મસાલો બને છે, જેના દ્વારા બુદ્ધિ શું બની જાય? કર્તાદિ ભાવમ પ્રતિપદ્ય રાજતે, કર્તા બની જાય. બુદ્ધિ શું બની જાય? હવે કરનાર, બુદ્ધિ કરનાર બની જાય અને પોતાનું આગવી દુનિયા કરનાર બની જાય. આગવી દુનિયા પ્રતિપત્ય એટલે કરતા, પોતાના ઉપર કર્તૃત્વ ઓઢે અને પછી રાજતે, રાજતે એટલે તે એક દુનિયા રચી નાખે. રાજતે એટલે પોતાના પ્રકાશથી એ ત્યાં એક દુનિયા રચે. કોણ? બુદ્ધિ. એટલે કે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરનું બધું નહીં, પણ મુખ્ય સૂક્ષ્મ શરીરમાં તો જ્ઞાનેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો છે, બધું એ બધું નહીં, પણ અત્યારે કોણ આ આખી દુનિયા રચે છે? તો કે માત્ર બુદ્ધિ. બુદ્ધિ એક જ બરોબરની જાગે છે. ઇવન જ્ઞાનેન્દ્રિયો સૂઈ ગઈ છે, કર્મેન્દ્રિયો સૂઈ ગઈ છે, સ્થૂળ શરીર સૂઈ ગયું. કોણ કોણ જાગે છે ખબર છે? એકલું મન જાગે છે અને બીજું કોણ જાગે છે? પ્રાણ. પ્રાણ જાગે છે. પ્રાણ સૂઈ જાય તો તકલીફ પાછી, તો ગયા. પ્રાણ ચાલે છે. પ્રાણ એક એવા છે જે ક્યારેય સુષુપ્તિમાં જાગ્યો, બિચારા જાગે, ડોરકીપર તે જાગે પણ કઈ કામ ના કરે. એટલે કામ કરે પોતાનું, પ્રાણનું કામ ચાલતું હોય, પણ કોઈ આવ્યું ગયું આપણને કઈ ખબર ન આપે, કે બોલે નહીં, ચૂપચાપ, એ કે બોલે નહીં. પણ આ બે જણા જાગે છે સ્વપ્નમાં, પ્રાણ અને મન. પછી સુષુપ્તિમાં મને સૂઈ જાય, એકલા પ્રાણ જાગે. એકલા પ્રાણ જાગતા હોય, એનું કામ કર્યા કરતા હોય, પણ એ બિચારા આમ જડ છે એટલે કઈ આપણને મેસેજ પહોંચાડી ના શકે. મેસેજ પહોંચાડવાનું કામ કોનું છે? બુદ્ધિનું. એટલે કે છે કર્તાદિ ભાવમ પ્રતિપદ્ય રાજતે. પછી કે છે, અહીંયા આપણા મનમાં પ્રશ્ન થાય કે શું બુદ્ધિમાં એવી તે કઈ પોતાની શક્તિ છે કે રાજતે તમે કહો છો? રાજતે એટલે એ પ્રકાશિત કરે છે, નવી દુનિયા આ તો કંઈક કર્યું ને, સ્વપ્નમાં કંઈક કર્યું. શું કર્યું? નવી દુનિયા બનાવી અને એમાં પાછો વ્યવહાર થાય છે. ત્યાંય તમે જ્ઞાન પ્રાપ્ત કરો, આવો જાઓ, બધું કરો, દોડાદોડી કરો, બેસો. સ્વપ્નમાં શું નથી થતું? જાગ્રતમાં આપણે રસોઈ કરતા હોય એમ સ્વપ્નમાં રસોઈ કરીએ. જાગ્રતમાં શોપિંગ કરવા જઈએ એમ સ્વપ્નમાં શોપિંગ કરવા જઈએ. જાગ્રતમાં ભણતા હોઈએ એમ સ્વપ્નમાં ભણીએ. તો આ બધા માટે જ્ઞાન જોઈએ. આ બધું ક્યાંથી આવે છે? તો કે છે યત્ર સ્વયં જ્યોતિરયમ પરાત્મા. આ બધું ક્યાં છે? એ બુદ્ધિનું પોતાનું છે નહીં. એ કોન્શિયસનેસ, એ જે ચૈતન્ય જેના વડે આ બધું થાય છે, જેના પ્રકાશથી આ થાય છે, એ કોણ છે? એ જ કોન્શિયસનેસ. એ સ્વયં જ્યોતિ અયમ પરાત્મા, એ ત્યાં છે, એ બધે જ છે. એ હોય તો જ આ બધું થાય. એ હોય તો થાય, પણ એ એકલું ના કરે. એ કઈ કરે ને એનું હોવું જરૂરી છે. કરનારા તો બીજા હોય. એટલે બુદ્ધિને કર્તાદિ ભાવમ પ્રતિપદ્ય. બુદ્ધિ કરનારી છે, પણ બુદ્ધિ કરી ક્યારે શકે? જ્યારે ચૈતન્યનો પ્રકાશ હોય, નહીં તો બુદ્ધિ ના કરી શકે. એકલું ચૈતન્ય હોય તો કાંઈ ના થાય, એકલી બુદ્ધિ હોય તોય કાંઈ ના થાય. આ બે ભેગા થવા જોઈએ. કોણ બે? ચૈતન્ય તો છે જ, અને એના પ્રકાશને કારણે બુદ્ધિ ઉછીના પ્રકાશથી આ બધું કરે. એકલું ચૈતન્ય હોય અને બુદ્ધિ સૂઈ ગઈ હોય તો સુષુપ્તિમાં કાંઈ નથી થતું. જુઓ, સુષુપ્તિમાં આપણને હું કઈ જાણતો નથી એમ આપણે કહીએ, મને કઈ ખબર નથી. હું હતો પણ મને શું થયું કઈ ખબર નથી. અર્થાત તે વખતે બુદ્ધિ નહોતી એટલે કઈ થયું નહીં, અને આપણે કઈ વિશેષ જાણ્યું પણ નહીં. ચૈતન્ય તો હતું, તો ત્યારે જ્ઞાન થવું જોઈએ ને. સી વિચાર કરો, જ્ઞાન કે કર્મ કે કશું પણ થઈ ક્યારે શકે? આ બધા હોય તો. એકલું ચૈતન્ય પર્યાપ્ત નથી. પણ
બુદ્ધિ ના હોય તો આ ના થાય, અને આત્મા ના હોય તોય ના થાય. આત્મા ના હોય અને બુદ્ધિ હોય તોય શક્ય નથી. આત્મા ના હોય અને બુદ્ધિ હોય તો પણ શક્ય છે નહીં. એકલી બુદ્ધિ કરી શકે નહીં. એ પણ ખરેખર ત્રણેય અવસ્થામાં કામ તો કરનારું કોણ છે? આત્મા કરતો નથી, પણ એની હાજરીથી કોણ કરી શકે છે? બુદ્ધિ. પણ ખરેખર યશ કોને જાય? આત્માને જ જાય, કારણ કે એ ના હોય તો આ બધું શક્ય જ નથી. એટલે તો પછી અહીંયા એક પ્રશ્ન થાય છે, તો તમે આ વસ્તુ માત્ર સ્વપ્ન દ્વારા કેમ સમજાવો છો? આ તમે જાગ્રતમાં સમજાવી શક્યા હોત કે આત્મા જાગ્રતમાં છે માટે આ બધું શક્ય બને છે, તો તમારે સ્વપ્નમાં જ આ શક્ય બન્યું એવું કહેવાનો આવો પ્રશ્ન થાય ને. જુઓ, જરાક અહીંયા વિષય જરા બદલાયો. સૂક્ષ્મ શરીરની વાત કરતા કરતા ભાષ્યકારે કોની વાત કરવા માંડી? આપણે આત્માની ચર્ચા ચાલે છે, સૂક્ષ્મ શરીરની. એમાં કોને લઈ આવ્યા વચ્ચે? આત્માને વચ્ચે લઈ આવ્યા. કારણ કે સૂક્ષ્મ શરીર સ્વપ્નમાં રચના કરે છે. એમાં બતાવવાનો હેતુ એ છે કે સૂક્ષ્મ શરીરમાં વાસનાઓ રહેલી છે અને સ્વપ્નની અવસ્થા, કારણ કે સ્વપ્નની વાત કરીને સ્વપ્નમાં સૂક્ષ્મ શરીર એકદમ એક્ટિવ બની જાય છે. એક્ટિવ બને છે એટલે શું કરે છે ભાઈ? એટલે બતાવવું પડે. એક્ટિવ બનવું પ્રધાનતા એની સૂક્ષ્મ શરીરની સ્વપ્નમાં હોવી એટલે શું? તો કે એ ત્યાં એક પોતાની આગવી દુનિયા રચે છે. પણ આગવી દુનિયા રચે છે તો કેવી રીતે? એ તો જણ છે. એટલે કેવું પડ્યું કે આત્મા છે અને એની ચેતનતાને કારણે બુદ્ધિ આ કામ કરી શકે છે. એટલે આ પ્રસંગ આવી ગયો આત્માની વાત કરવાનો. બાકી અત્યારે આત્માની વાત છેડવાની જરૂર જ નથી. અત્યારે તો ચાલે છે સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલે છે, સ્થૂળ શરીરની પતી ગઈ. તો આપણા મનમાં બીજો પ્રશ્ન થવો જોઈએ કે તો આ વાત તમે સ્થૂળ શરીર વખતે કેમ ના કરી? આ વાત કઈ વાત? કે આત્મા છે ત્યારે સ્થૂળ શરીરમાં બધું કાર્ય શક્ય બને છે. એ વાત તમે ત્યાં કેમ ના કરી? જેમ અહીં કહો છો કે સૂક્ષ્મ શરીર આગવી દુનિયા રચે છે, પણ એ આત્મા ન હોત તો ના કરી શક્યું હોત. એ જ વસ્તુ ત્યાં પણ કહી શક્યા હોત. તો કે ના, ત્યાં કેમ અમે કહેવાનું પસંદ ના કર્યું? એનું મોટું કારણ છે. એનું મોટામાં મોટું કારણ છે. અહીં એ વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો કે વિવેક ચૂડામણીમાં ભાષ્યકાર શંકરાચાર્યજી મહારાજ જ્યાં ઉપનિષદમાં શ્રેષ્ઠ વસ્તુ રહી છે, સિદ્ધાંતની બધી વાતો રહેલી છે, એનો આધાર લઈને જ અહીંયા ચર્ચા કરે છે. એટલે આપણે વિવેક ચૂડામણી ભણીશું ત્યારે ખરેખર જુદા જુદા ઉપનિષદો જ ભણીશું. જુદા જુદા ઉપનિષદની ચર્ચા થશે. અહીં આ વાત જયારે આવે છે ત્યારે કોની ચર્ચા લઈ આવે છે ખબર છે? બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદના કયા બ્રાહ્મણમાં? એક મિનિટ. જ્યોતિર્બ્રાહ્મણમાં. બૃહદારણ્યક ગત જ્યોતિર્બ્રાહ્મણ્યસ્ય. જ્યોતિર્બ્રાહ્મણમાં કઈ વાત આવી? જ્યોતિર્બ્રાહ્મણમાં વિષય આવ્યો. કયો વિષય આવ્યો? તો કે યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા વચ્ચે સંવાદ છે. એમાં જનક રાજા યાજ્ઞવલ્ક્યજીને પૂછે છે. શું પૂછે છે? કે મહારાજ મને વાત કરો કે કોને કારણે આ બધો વ્યવહાર થાય છે જાગ્રત અવસ્થામાં? કોને કારણે? જોવા, બહુ ધ્યાનથી સાંભળજો. હવે આ વિવેક શ્રમણી ધીરે ધીરે અઘરું થતું જાય. હવે જરા બરોબર ધ્યાનથી સતર્ક રહી અને સાંભળજો, કારણ કે બધા ઉપનિષદોને લઈ આવશે અને એ દ્વારા ચર્ચા થશે. ત્યાં એ પ્રકારની ચર્ચા અને આ બધું કનેક્ટેડ છે. એટલે મારે આ કહેવું જ પડશે કે યાજ્ઞવલ્ક્ય જનક રાજા પૂછે છે કે કોને કારણે આ વ્યક્તિ જાગ્રતમાં વ્યવહાર કરે છે? વ્યવહાર કરે છે એટલે ખેતરે જાય, પાછો આવે, ખાવાનું બનાવે, બેસે, ચાલે, ઉઠે, બેસ, આ બધું શેને કારણે કરે? એટલે ત્યાં યાજ્ઞવલ્ક્યજી જવાબ આપે છે, સૂર્ય તસ્મિન
ઇતિ જનકેન પૃષ્ટઃ તત્ર કિમ જ્યોતિરયમ પુરુષ, કઈ જ્યોતિથી આ બધું થાય છે એમ પૂછે છે. જનકેન પૃષ્ટઃ ભગવાન યાજ્ઞવલ્ક્યઃ આદૌ સર્વલોક પ્રસિદ્ધમ સૂર્યમ તસ્મિન અસ્તમિતે કે છે. સૂર્યના કારણે જુઓ ત્યાં શું કહ્યું, તમે એક વસ્તુ માર્ક કરતા જાઓ. યાજ્ઞવલ્ક્યજી એમ જવાબ આપે છે કે સૂર્યના કારણે વ્યવહાર થાય છે. જોજો હા, એમ ના કહ્યું કે આત્માને કારણે. કહી શક્યા હોત ને કે આત્માને કારણે બધો વ્યવહાર થાય. આત્મા છે એટલે આંખો જુએ, હાથ કામ કરે, રસોઈ બને, આત્માને કારણે. પણ એના બદલે એમણે શું જવાબ આપ્યો? સૂર્યને કારણે. કેમ? કારણ કે એ આપણા લોકોની સમજ છે. જાગ્રતમાં તરત તમને એમ કે ને કે ના આત્માને કારણે, એટલે તરત આપણા મનમાં પડે આત્માને જ કારણે છે નો, આ દિવસ ઉગ્યો સૂર્યને કારણે. સૂર્યને કારણે આપણે જેવો સૂર્યનો ઉદય થાય 4 વાગે, 4:30, 4:45, એટલે ધીમે ધીમે ન ઉઠવું હોય તો એ ઉઠીએ જ, કામે ચડીએ જ. દિવસ ચડ્યો, હવે ઉઠ. યશોદા કહે ને નંદલાલને, ઉઠો હવે, બધા કામે લાગી ગયા, ઉઠો. એમ સૂર્યને કારણે એવું આપણી સમજ છે. અચ્છા, પછી સૂર્ય ના હોય, બહુ સિસ્ટમેટિકલી આગળ વધે છે. પછી જનક રાજા પૂછે છે પણ સૂર્ય ના હોય તો રાત્રે તો સૂર્ય દેવતા જતા રહે, તો પછી માણસ કેનાથી વ્યવહાર કરે? એટલે કે છે તસ્મિન શેતે ચંદ્રમસમ, ચંદ્રમાંથી વ્યવહાર થાય. ત્યારે આ બધી ઇલેક્ટ્રિસિટી નહોતી, ઇલેક્ટ્રિસિટી હજી નહોતી. ચંદ્રમસમ તસ્મિન અસ્તમ યાતે, ચંદ્રમા પણ ના હોય ત્યારે શું થાય? ઘોર અંધારી રાત હોય, અમાસ હોય અને વ્યક્તિ જંગલમાં જતો હોય. પ્રશ્ન થાય કે કેવી રીતે આગળ વધવું? તો કે છે અગ્નિ, મશાલ લીધી હોય, અગ્નિના પ્રકાશથી આગળ વધે, એનાથી જાય. જો પ્રકાશ વગર જીવન નથી, પ્રકાશ જોઈએ તો કે અગ્નિનો પ્રકાશ લીધો. પછી તસ્મિન શાંતે વાચમ, અગ્નિએ ઓલવાઈ જાય. પવન આવ્યો અને અગ્નિ ઓલવાઈ ગયો. હવે આને કઈ રસ્તો જ દેખાતો નથી. 2 જણા નીકળ્યા છે એટલે પેલો એમ કે મારી પાછળ આવો. આપણે કહીએ મારી પાછળ ધીમે ધીમે આવજે, મારી પાછળ આવો, મારો અવાજ સાંભળી અને આમ આવતો જા. એટલે શું? વાચમ, વાણી આપણો પ્રકાશ બને છે. કઈ દિશામાં જવું? તો કે જો કૂતરા ભસે છે ને એ બાજુ જાઓ, એ બાજુ ગામ હશે. કે ગામ, આ કૂતરા વગેરે કેવા એનિમલો છે, ડોમેસ્ટિક એનિમલ, એ લોકો રહેતા હોય ને એ બાજુ રહે. ઘનઘોર જંગલમાં પેલા હિંસક પ્રાણીઓ રહેતા હોય, ત્યાં કૂતરા ના રહેતા હોય. એટલે રસ્તો ભૂલી ગયા હોય ને જૂના જમાનામાં, તો કૂતરા વગેરે ભસે, હા આમ ગામ હશે, ગામ આ બાજુ હશે. ગાયનો ભાંભરવાનો અવાજ આવે એટલે એ લોકો સમજી જાય કે આ બાજુ ગામ હશે, કારણ કે આ બધા માણસ બાજુ રહેતા હોય. તો ત્યારે કોણ પ્રકાશ બન્યું? વાણી પ્રકાશ બન્યું. ગાયની કે માણસની કે કૂતરાની વાણી, અવાજ પ્રકાશ બન્યો. વાચમ શાંતાયામ, વાણી શાંત બની ગઈ, વાણીનો એ અવાજ નથી. ત્યારે શેનાથી, કોનાથી વ્યવહાર થાય છે? એટલે યાજ્ઞવલ્ક્યજી કહે છે સ્વપ્નમાં આમાંનું એકેય નથી હોતું. સ્વપ્નમાં સૂર્ય નથી, ચંદ્રમાય નથી, બહારના સૂર્ય, ચંદ્રમા, મશાલ, વાણી, આ જાગ્રતમાં જે બધા હતા એ જ બધા પ્રકાશ કરનારા તત્વો સ્વપ્નમાં નથી હોતા. ત્યારે સ્વપ્નમાં કયો સૂર્ય, કયો ચંદ્રમા, કઈ વાણી? સુઈ જાય છે ત્યારે આપણી વાણી એ નથી ચાલતી. ત્યારે કોણ ચાલે છે? તો કે આત્મના એવ જ્યોતિષા અયમ પલ્યયતે. આત્મના એવ જ્યોતિષા, સ્વપ્નમાં કઈ જ્યોતિ કામ કરે છે? આત્માની જ્યોતિથી જ સ્વપ્નમાં નવો ચંદ્રમા આવે, નવો સૂર્ય આવે. આત્મા બનાવે છે આ બધું. એટલે યાજ્ઞવલ્ક્યજી કહ્યું જનક સમજી જા કે સ્વપ્નમાં નહીં, જાગ્રતમાં પણ ખરો પ્રકાશ કયો છે? આત્માનો પ્રકાશ. અમે તને સીધું પહેલા કહ્યું હોત તો તને સમજ પડી હોત નહીં. તું પ્રશ્ન કરત તો પછી આ સૂર્યનું શું કામ, ચંદ્રમાનું શું કામ? સીધો જ આત્માથી થાય ને ભાઈ. એટલે હું તને થોડેક સુધી જાગ્રતમાં અને પછી જે વાણી નથી રહેતી એમ કરીને પછી ક્યાં લઈ ગયો? સ્વપ્નમાં.
જ્યાં માત્ર ને માત્ર કયો પ્રકાશ ચાલે છે? આત્માનો પ્રકાશ. પછી કે છે, શું કે છે? ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. આપણે ભગવાનને લાઈટ બતાવીએ, દીવો બતાવીએ, ત્યારે શું કહે છે? તમને ચંદ્રમા, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો આ એકેય વસ્તુ પ્રકાશિત કરી શકતી નથી. તો આ દીવો શું પ્રકાશિત કરવાનો? હું જાણું છું કે ન પ્રકાશિત કરે. અર્થાત તમારા કારણ યદાદિત્યગતમ તેજ યદ ચંદ્રમસી યદ ચાગ્નો, ભગવાન કહે છે યદ આદિત્યગતમ તેજ, આદિત્યમાં જે તેજ છે, ચંદ્રમામાં જે તેજ છે, અગ્નિમાં જે તેજ છે, એ કોનું તેજ છે? તત્તેજો વિદ્ધિ યદાદિત્યગતમ તેજ યચ્ચંદ્રમ યચ્ચાગ્નો યદાદિત્યગતમ તેજ મામકમ તત્તેજો વિદ્ધિ મામકમ. એ તેજ મારું છે. બોલ, ભગવાન શું કહે છે? એ તેજ આદિત્યમાં જે તેજ છે એ મારું, ચંદ્રમામાં તેજ છે એ મારું. મારું એટલે કોણ? આત્માનું. ભગવાન જયારે મારું કહે છે ત્યારે આત્માનું તેજ. અર્થાત જ્યાં કોઈ પણ પ્રકાશ છે શેને કારણે છે? આત્માને કારણે. એટલે અહીં આ એ વાત છેડી દીધી કે બુદ્ધિ, કારણ કે અહીંયા શું કહ્યું? સ્વપ્નમાં બુદ્ધિ કરતા બની અને વાસનાને અનુસાર જગતની રચના કરે છે. પણ બુદ્ધિ પ્રકાશ ક્યાંથી લાવે? તો કે આત્માનો. એટલે અહીં લખ્યું યત્ર સ્વયં જ્યોતિ અયમ પરાત્મા, જ્યાં આ સ્વયં જ્યોતિ આત્મા રહેલો છે, બુદ્ધિના આત્મા તરીકે ત્યાં રહેલો છે, અને એના પ્રકાશથી જ આ બધી વસ્તુ શક્ય બને છે. એમ કરીને કહી દીધું કે ખરો પ્રકાશ ભલે, કારણ કે બુદ્ધિમાં કર્તૃત્વ છે, સ્વપ્નમાં માત્ર ભોગતૃત્વ હોય છે. સ્વપ્નમાં કરે અને પછી ભોગવે. બુદ્ધિ આ બધું બનાવે અને પછી બધું ભોગવ્યા કરે. પણ કોને કારણે? તો કે આત્માને કારણે. એ વાત અત્યારે અહીંયા બાય ધ વે છેડી દીધી. પ્રસંગ આવ્યો એટલે એ વસ્તુ એમણે કહી દીધી. અત્યારે હા જુઓ, માંડુક્ય ઉપનિષદમાં આ વસ્તુ જરા જુદી રીતે બતાવી છે. ત્યાં આત્માને કઈ રીતે બતાવે છે? કારણ કે આ બધું કનેક્ટેડ છે, એટલે સંદર્ભ આવ્યો છે એટલે હું વાત કરી દઉં. ત્યાં એવી રીતે બતાવે છે કે આત્માને 4 પગ છે. સોયમ આત્મા ચતુષ્પાદ. આત્માને 4 પગ છે. પહેલો પગ કયો? તો કે જાગ્રત અવસ્થા. બીજો પગ એટલે સ્વપ્ન. ત્રીજો પગ એટલે સુષુપ્તિ. અને ચોથો એટલે આત્મા તુરીય, એનો ચોથો પગ. આત્માને કોઈ પગ બગ નથી, હા, આમ 4 પગ વાળો આત્મા એવું નહીં, પણ 4 અવસ્થા. એની 4 અવસ્થા. પહેલી અવસ્થા એની જાગ્રત. જો આત્મા કેવી રીતે વ્યક્ત થાય? તો કે જાગ્રત, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ, અને આ ત્રણેય બાદ થાય ત્યારે તુરીય. ખરેખર તો તુરીય આ જાગ્રત છે ત્યારે છે, સ્વપ્ન છે ત્યારે છે, સુષુપ્તિ છે ત્યારે છે. એ ના હોય તો એકે શક્ય બને નહીં. આ 3 એકબીજાને સહન નથી કરી શકતા. જાગ્રત હોય તો સ્વપ્ન ના હોય, સ્વપ્ન હોય તો સુષુપ્તિ ના હોય. આ 3 એકબીજાને કેન્સલ કરે. એક હોય તો બીજું ના હોય, બીજું હોય તો ત્રીજું ના હોય. પણ આત્મા કે તુરીય આ ત્રણેયમાં હોય છે. એના વગર આ એકે હોઈ શકે નહીં. એટલે ખરેખર આત્માના કેટલા પગ થયા? એક જ. એને એક કહેવાય નહીં, એક જ. પણ આ 3 મિથ્યાના સંદર્ભમાં આ 3 મિથ્યા છે, આ એની વાસ્તવિકતા નથી. પણ આ 3ના સંદર્ભમાં 4 પગ કીધા. ખરેખર કેટલા છે? એક જ. એકય ના કહેવાય. આ 3ને કારણે એક, પણ એક નથી. એ વાત. એમાં પહેલો જાગ્રત. એ વાત આપણે સ્થૂળ શરીરની ચર્ચા તો થઈ ગઈ, પણ એ પહેલો પગને શું કહે છે? જાગ્રત બહિષ્પ્રજ્ઞ. હા, ત્યારે આત્મા કેવો હોય છે? બહાર જોનારો હોય છે. સ્થૂળ શરીરમાં મુખ્યત્વે આ આત્માની પ્રજ્ઞા બહાર જતી હોય છે. સૂક્ષ્મ શરીરમાં એની પ્રજ્ઞા કેવી હોય છે? અંતઃપ્રજ્ઞ. એની પ્રજ્ઞા અંદર તરફ વળેલી હોય છે. જાગ્રતમાં એની પ્રજ્ઞા ક્યાં હોય? પ્રજ્ઞા એટલે ચૈતન્ય. ક્યાં જાય? આપણે જોઈએ, ખાઈએ, પીએ,
બાહ્ય જગત સાથે મુખ્યત્વે જાગ્રત અવસ્થામાં આપણો વ્યવહાર ક્યાં હોય છે? બાહ્ય જગત સાથે, એટલે કહેવાય બહિષ્પ્રજ્ઞ. સ્વપ્નમાં કેવું? અંતઃપ્રજ્ઞ. પહેલા ભાગ માટે શું કહ્યું? જો હું તમને વાંચી સંભળાવું. જાગૃત સ્થાનો બહિષ્પ્રજ્ઞ. જાગ્રત અવસ્થામાં આત્મા બહારની પ્રજ્ઞા વાળો છે અને એના 7 અંગ છે, 19 મુખ છે, અને એને શું કહેવાય? સ્થૂલ ભુગ વૈશ્વાનર પ્રથમ પાદ. સ્થૂળ વસ્તુને ભોગવે છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ વસ્તુઓને ભોગવે, અને એનું નામ શું છે? તે વખતે વૈશ્વાનર એવું નામ છે. ચલો એની અત્યારે આપણે માંડુક્ય ભણીશું ત્યારે વાત કરીશું. પછી બીજો પગ સ્વપ્નસ્ય અંતઃપ્રજ્ઞ. બીજો પગ આવે સ્વપ્ન અંતઃપ્રજ્ઞ. એના પણ 7 મુખ, 7 અંગ અને 19 મુખ. અને આ શું છે? આ કઈ વસ્તુ ખાય છે? કઈ વસ્તુ? પેલો સ્થૂળ વસ્તુ ભોગવતો હતો. આ સૂક્ષ્મ, એટલે એનું નામ શું છે? પ્રવિવિક્ત ભૂખ. સૂક્ષ્મ વસ્તુઓ ભોગવે છે, એટલે સંસ્કારો કે વાસનાઓ જે અંદર છે એના આધારે જ વસ્તુઓ રચે અને પછી એને ભોગવે. જાગ્રતમાં સ્થૂળ વસ્તુઓ આપણે ભોગવીએ. અન્ડરસ્ટેન્ડ? આને સ્થૂળ કહેવાય. આપણે આમ કંઈક સૂંઘીએ તો આ સ્થૂળ સૂંઘ્યું, મેં આ સ્થૂળ જોયું, આ સ્થૂળ ચાખીએ. સ્વપ્નમાં કેવું? બધું સૂક્ષ્મ, એટલે કહેવાય પ્રવિવિક્ત ભૂખ. અને એનું નામ શું છે ખબર છે? એ અહીંયા અગત્યનું છે. નામ છે તૈજસ. જાગ્રતમાં નામ શું હતું? વૈશ્વાનર. અત્યારે નામ શું છે? તૈજસ. આ તૈજસ કેમ ખબર છે? પ્રકાશ સ્વરૂપ છે માટે. પ્રકાશ સ્વરૂપ કેમ? ખરો પ્રકાશ તો આત્માનો, પણ અત્યારે એકે ઇન્દ્રિયો કામ નથી કરતી. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કાંઈ નહીં, પણ આત્માના પ્રકાશને કારણે બુદ્ધિ એકદમ પ્રકાશિત થઈ છે અને અંદરની દુનિયા રચે છે. એટલે એનું નામ શું પડ્યું? તૈજસ. તેજીલો છે. તેજીલો એટલે ગરમ એવો હોય. તેજીલો એટલે બહુ ગરમ એવો ને, પણ પ્રકાશ. એટલે અહીં પણ શું કહ્યું કે કર્ત્રાદિભાવમ પ્રતિપદ્ય રાજતે. કર્તૃ બની અને બુદ્ધિ શાઇનિંગ, બુદ્ધિ પ્રકાશિત થઈ રહી છે. ત્યાં પણ કહ્યું તૈજસ દ્વિતીય પાદ, એ આત્માનો બીજો પદ. એમ કરી અને અહીં આપણને બતાવ્યું. ટૂંકમાં અહીં તો આપણે આટલું જ છે કે સ્વપ્નમાં આત્મા શું કહે, સૂક્ષ્મ શરીર મુખ્યત્વે સ્વપ્નમાં વ્યક્ત, આખું વ્યક્ત થાય છે. ત્યાં જાગ્રત સ્થૂળ શરીરનો કોઈ પ્લે છે નહીં, અને ત્યાં બુદ્ધિ પોતાની દુનિયા આખી રચે છે આત્માને કારણે. હવે આગળ જાય છે. પણ જો હવે એ વસ્તુ આ એક ચર્ચા નીકળી છે, એટલે અત્યારે માત્ર આ બે શ્લોકમાં થોડું ડાયગ્રેશન, ભાષ્યકાર જરાક આગા વિષયથી જરાક આડા જતા રહ્યા. શું કહેવા માંગે છે કે આત્માને કારણે આ બુદ્ધિ કરે છે અને છતાં આત્મા અસંગ છે. આત્માને કારણે થાય છે તો આપણે તો મારા કારણે થયું, મને બધો યશ મળવો જોઈએ, ખરેખર મને બધું થયું, તો કે ના, આત્મા કેવો છે? અસંગ રહે છે, જોડાતો નથી. બુદ્ધિને જે કરવું હોય એ કરે. તે વખતે બુદ્ધિ રડતી હોય, હસતી હોય, સુખનો અનુભવ કરે. જેવો જાગ્રતમાં આપણે સુખ દુઃખનો અનુભવ કરીએ એવો જ અનુભવ આપણે ક્યાં કરીએ છીએ? સ્વપ્નમાં. એટલે એ બીજી સુખ દુઃખની જ દુનિયા છે. જેવું જાગ્રત એવું જ સ્વપ્ન. જેવો આપણો સ્વભાવ મુખ્યત્વે જાગ્રતમાં હોય ને એવો ને એવો સ્વભાવ આપણો સ્વપ્નમાં હોય. કારણ કે આપણો જેવા આપણે એવો આપણું મન હોય ને, એટલે એ ત્યાં એવા જ સ્વપ્ન. આપણને એમ થાય કે આપણે માંડ છૂટીએ જાગ્રતમાંથી, ચલો સ્વપ્નમાં જાય, પણ ત્યાં એની એ જ રામાયણ, એની એ જ માથાકૂટ, કારણ કે એ જ સ્વભાવ લઈને જવાના. તો બિચારો આત્માને તો શું થાય? હે, જાગ્રતમાં દુઃખ ભોગવે, સ્વપ્નમાં દુઃખ ભોગવે, સુષુપ્તિમાં આનંદ, પણ એને ભાન નથી તે વખતે. એને તે વખતે તમસનું પડદો છે. આત્માનો આનંદ તો આત્માનો જ આનંદ ભોગવીએ છીએ સુષુપ્તિમાં. આત્મા જ ત્યાં વિલસતો હોય છે. જો તમારે ખબર હોવી જોઈએ ને, ખબર જ નથી. સુષુપ્તિમાં છે આત્માનો આનંદ,
બીજો કોઈ આનંદ નથી. પણ મજા ક્યારે છે? ત્યારે ખબર હોય. મજા ક્યારે આવે? જયારે ખબર હોય. ઠીક છે ને, અમે બધા તો રાત્રે ભેગા થયા બહુ મજા કરી, તો પેલો કે મને કેમ ઉઠાડ્યો ને? હું ત્યાં જતો, મને ઉઠાડ્યો કેમ ને? એટલે આપણે મિસ કરીએ, સુઈ જઈએ તો મિસ કરીએ. એમ આત્માનો આનંદ છે ત્યારે સુષુપ્તિમાં. એટલે તો આપણે બહાર નીકળવા નથી માંગતા. ઉઠવું કોઈ નહીં ગમતું નથી, પણ ખબર નથી. તકલીફ શું છે? ખબર નથી. આ ખબર ના હોય તો કોઈ કામનું નહીં ને. ખબર ના હોય તો કોઈ કામનું જ નહીં. જે છે એ ખબર છે. જે છે જીવનમાં એક અવેરનેસ. આઈ શુડ બી અવેર ઓફ ઇટ. મને ખબર હોવી જોઈએ. અચ્છા, એ અત્યારે સાઈડમાં. પણ અત્યારે શું પાછી એક આ શ્લોકમાં, હવે પછીના શ્લોકમાં શેની સાઈડમાં ચર્ચા કરે છે? કે આત્મા કેવો અસંગ છે એ કહે છે. આલોક દાનેન સકલ પ્રાણી પ્રેરકોપી સૂર્ય યથા તત્કર્મભિઃ ન સજ્જતે. શું કે છે? સમગ્ર જ કોના દ્રષ્ટાંતથી ભાષ્યકાર સમજાવે છે અત્યારે? કે છે કે સૂર્ય દેવતા જેવી રીતે પોતાના પ્રકાશને કારણે આખી જગતમાં જે કંઈ થાય છે એ સૂર્યને કારણે, અને છતાં પણ અહીં ગટરનું પાણી હોય એને પ્રકાશિત કરે, ગંગાજીનું પાણી હોય એને સૂર્ય પ્રકાશિત કરે, પણ સૂર્યમાં ગંગાજીની પવિત્રતા નથી આવતી અને ગટરની ગંદકી પણ એને લાગતી નથી. કેવો રહે છે? ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આ બધું જે થાય છે એનાથી સૂર્ય લેપાતો નથી. કેમ? એના પ્રકાશ વગર તો અશક્ય ના બને. અને છતાં કેમ એને કશું ચોટતું નથી? જોજો, વિચારો, કેમ એને કઈ થતું જ નથી? કારણ કે એ ખરેખર પ્રકાશિત કરતો નથી. એ છે પ્રકાશિત કરવું, એ કર્મ નથી સૂર્યનું. એનું શું છે? સ્વભાવ, એનું સ્વરૂપ છે. એટલે સ્વામીજી મહારાજ કહે છે ને, ઇટ કેનોટ બટ શાઇન. એને ન પ્રકાશિત થવું એવું કોઈ એવી છૂટ જ નથી. પ્રકાશિત થવું એ સૂર્યનો સ્વભાવ છે. જ્યાં સ્વભાવ હોય ને, એ આપણે કંઈ કર્યું ના હોય. સ્વભાવ એની જાતે છે. સ્વરૂપ, સ્વભાવ કરતા પણ શબ્દ કયો સાચો છે? સ્વરૂપ. અગ્નિ બાળે તો બિચારાને અગ્નિ જાણી જોઈને બાળે છે. આ આવ્યો, લાવો એને બરોબર દજાડું, એવું હોય છે? એ તો તમારો એની સાથે સંપર્ક થઈ જાય તો દજાડે. દજાડવું એનું કામ નથી. એ તો શું હોય છે? સ્વરૂપ. એમ પ્રકાશિત કરવું એ સૂર્યનું કામ નથી. એ તો એના સ્વરૂપથી પ્રકાશિત થઈ રહ્યો છે. પણ જે બધા હોય એ પ્રકાશિત થઈ જાય. એમ આત્મા પણ સ્વપ્ન અવસ્થાન, જાગ્રત અવસ્થાન આ બધાને પ્રકાશિત નથી કરતો. એ તો બિચારો ત્યાં છે. એ છે અને આ બધું થઈ જાય છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. હું છું અને આ બધું થાય છે. ઘણા લોકો એવા હોય ને બધું થાય. આપણે કહીએ તમારી હાજરીથી બધું થયું. હાજરી હમણે કઈ કર્યું જ ના હોય, એ તો આવીને બેઠા હોય. પણ એ આવીને બેસે ને એટલે લોકો ફટાફટ ઝાડુ લઈને સાફ કરી નાખી, ઝાપટી નાખી, બધું થઈ જાય. બધું થઈ જાય. ત્યાં સુધી કઈ ના થાય. એ આવ્યા એટલે બધું થવા માંડે. નહીં તો કોઈ કઈ ફરકે નહીં ક્યાંય. અર્થાત એ માણસનો એવો પ્રભાવ એ છે અને બધું થાય. એને કોઈ કીધું નથી આમ કરો, આમ કરો, આમ કરો, કઈ બોલે નહીં. એ સૂર્ય દેવતા કઈ બોલતા નથી, પણ જેવા એ આવે કે પક્ષી કલરવ કરવા માંડે, બધા લોકો ઉઠવા માંડે, કુકડો બોલવા માંડે, બધું કામ ફટાફટ શરૂ થવા જ માંડે. ન કરવું હોય તો એ કરવું જ પડે. એમ આત્મદેવ શું છે? એની હાજરીમાં થાય છે, છતાં પણ ઉદાસીનવદ આસીન. નમામ કર્માણી લિંપંતી. મને કશું સ્પર્શતું જ નથી. હું તો આ બધાથી ઉદાસીન જ છું. થવું હોય તો થાય, ન થવું એને કઈ પડ્યું જ નથી એવું કહેવાય. એ રીતે
એ વસ્તુ આપણને બતાવે છે. કારણ કે આ પ્રશ્ન થાય કે આત્માને કારણે આ બુદ્ધિ આ કરતી હોય તો બુદ્ધિમાં જે છે એનાથી આત્મા તો લેપાય જ જાય, એને અસર તો થવાની. તો કે ના, એને કોઈ અસર થતી, આ આત્માનો સ્વભાવ છે. જુઓ, આ આપણો સ્વરૂપ છે, કશાયથી લેપાવાનું નહીં. થવા દો, થવા દો એટલે બિનજવાબદાર નહીં બનવાનું, થવા દો. પણ જાણવું કે આત્મા બધાથી પર છે. શું છે? આનાથી પર. પર એટલે ઇટ ડઝન્ટ ટચ મી. એ કહે છે દિમાત્ર કોપાદિરશેષ સાક્ષી ન લિપ્યતે તત્કૃત કર્મ લેપૈ યસ્માદ સંગસ્તત એવ કર્મભિઃ યસ્માદ સંગસ્તત એવ કર્મભિઃ ન લિપ્યતે કિંચિદુપાધિના કૃતૈઃ ન લિપ્યતે કિંચિદુપાધિના કૃતૈઃ. શું કે ધી માત્ર કોપાધિ અશેષ સાક્ષી. હા, સ્વપ્નની ચર્ચા છે, સૂક્ષ્મ શરીરની ચર્ચા છે, અને એમાંથી સૂક્ષ્મ શરીરનું મુખ્ય કામ સ્વપ્નમાં છે, એટલે સ્વપ્નની ચર્ચા ચાલે છે. શું કે ધી માત્ર એમ જાણવું કે ચર્ચા છે એનું મૂળ સ્ત્રોત તો સૂક્ષ્મ શરીર જ છે, એમાંથી જ આ બધી ચર્ચા નીકળી છે. એટલે કે છે ધી માત્ર ક ઉપાધિ. સ્વપ્ન અવસ્થામાં આ આત્માની કઈ ઉપાધિ છે? માત્ર ધી એટલે કે સૂક્ષ્મ શરીર. સ્વપ્નમાં સમજો, હા, સ્વપ્નમાં આ સ્થૂળ શરીર હોય તો આત્માની કઈ ઉપાધિ છે? મુખ્ય ઉપાધિ. જાગ્રત અવસ્થા હોય તો આત્માની મુખ્ય ઉપાધિ કઈ છે? સ્થૂળ શરીર. સ્વપ્ન અવસ્થા હોય તો આત્માની મુખ્ય ઉપાધિ કઈ છે? તો કે સૂક્ષ્મ શરીર. એટલે અહીંયા કે છે ધી માત્ર ક ઉપાધિ. ધી માત્ર ક, ધી માત્ર ક એટલે સ્વપ્નમાં કઈ ઉપાધિ છે? મુખ્યત્વે માત્ર સૂક્ષ્મ શરીર. એટલે કે અત્યારે મન. સૂક્ષ્મ શરીર આખું નાખું નહીં. સૂક્ષ્મ શરીરમાં તો કર્મેન્દ્રિયો છે, જ્ઞાન, એ બધા કામ નથી કરતા અત્યારે. એકલી બુદ્ધિ એ જાગે છે, અને બુદ્ધિનો જરાક જ પાર્ટ જાગી રહ્યો છે, પણ એ કામ કરે છે, એ પોતાની વાસનાઓ વ્યક્ત કરી રહ્યો છે. એ બધાનો સાક્ષી કોણ છે? અશેષ સાક્ષી. આ બધું બુદ્ધિ જે બધી વાસનાઓ વ્યક્ત કરે છે, અર્થાત સ્વપ્નની જે રચના કરે છે, એને જોવે છે કોણ? આત્મા. આત્મતત્વ જોઈ રહ્યો છે. આત્મતત્વ જોવે એટલે તમને એમ થાય કે તે વખતે બેસીને પાછળ જોતો હશે. આપણે સ્વપ્ન જોઈએ છીએ ને એટલે જ આત્મા જોવે. એ આત્મા જોવે છે એમ જ કહેવાય. આપણે એમ કહીએ, સવાર ઉઠીને કહીએ બહુ સરસ સ્વપ્ન આવ્યું, અથવા આપણે યાદ કરીએ ત્યારે આત્માએ જ જોયું એમ કહેવાય. ખરેખર જોયા વગર ખરેખર એટલે કે છે અશેષ સાક્ષી. આ બધાનો સાક્ષી કોણ છે? આત્મતત્વ. કારણ કે જુઓ, બુદ્ધિને એને પ્રકાશ આપ્યો અને એ પ્રકાશથી બુદ્ધિએ રચના કરી, પણ બુદ્ધિ ક્યારે આ કરી શકી? એની પાછળના સૂક્ષ્મ પ્રકાશને કારણે. એટલે ખરેખરો સાક્ષી કોણ છે? આત્મતત્વ. એ જ સાક્ષી છે, અશેષ સાક્ષી. આ બધું જે થાય છે એનો સાક્ષી. તો પછી એ પ્રશ્ન થાય કે તો જે જોવે, એ જે જોવાતું હોય એનાથી જોનારને અસર તો થાય ને ભાઈ. આપણે જોઈએ ને આપણને કઈ થાય જ નહીં કે તું તો જળ છો, કઈ થતું જ નથી. આટલા રડીએ છીએ, આટલા હેરાન થઈએ, ત્યારે કઈ થતું જ નથી. પેટનું પાણી હલતું નથી. કેવો છો તું? તો આત્મા કેવો છે? એવો છે, અશેષ સાક્ષી. પણ કશાયથી કઈ બોલે જ નહીં. બહુ રડતા હોય તેમને ચૂપ થાવ, કઈ નથી થતું, હું પૂર્ણ છું, ચિંતા ના કરો. સુખ થતું હોય તેમ કે જતું રહેવાનું છે, આ સાચું નથી, આ ચકી ગયો છે તું, આ સાચું નથી, આ મિથ્યા. આવું કાંઈ બોલતો હોત ને તો સારું હતું.
બોલે. આપણે કહીએ મગનું નામ મરી પાડતું. ઘણા લોકો એવા મીંડા હોય બહુ મીંડા હોય, બોલે જ ને એકદમ. આ એવો છે મીંડો તો ના, આત્મા એવો ને એવું તો ના કહેવાય, પણ બધું જોવે, એના પર કોઈ અસર નથી. આ કહેવાની રીત છે, કોઈ અસર જ નથી. કેમ? કારણ કે એ તો પ્રકાશિત કરે. આવું તો કેટલું એની હાજરીમાં થાય છે. અને આ દીપ છે, અત્યારે આપણે આવે વિવેક ચુડામણી, પછી કાલે ભગવદ્ ગીતા, પછી ક્યારેક ભાગવત હોય, પછી ક્યારેક કઈ બીજું હોય, ત્રીજું. તો આને શું અસર થાય? તો બધાને પ્રકાશિત કરે. આ બધાને પ્રકાશિત કરે, લાઈટ. એમ આત્મા માત્ર પ્રકાશ કરે છે એવું નહીં, એની હાજરીમાં બધું થઈ રહ્યું છે. એટલે કે છે ન લિપ્યતે તત્કૃત કર્મ લેપહી, એ લેપાતો નથી. જવા દો, એકે વસ્તુથી એ લેપાતો નથી. ઉપાધિકૃતૈ શરીરેણ વા વાચા વા મનસા વા કેનાપી ઉપાધિના કૃતૈ કર્મભિ. આ સ્વપ્નમાં ઘણું બધું થાય, ઉથલ પાથલ, કશાથી લેપાય નહીં. યસ્માત અસંગ તતેવ કર્મભિ ન લિપ્યતે, કારણ કે સ્વરૂપથી કેવો છે? અસંગ. બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજા ને યાજ્ઞવલ્કે અસંગો હિ અયમ પુરુષ. આ પુરુષ કેવો છે? પુરીશેતે ઇતિ પુરુષ. આ પુરીમાં રહેનારો, એમાં સુનારો જે છે એ કેવળ અસંગ. અસંગ છે. અસંગતા કરવાની વસ્તુ નથી, અસંગતા સમજવાની વસ્તુ છે. અસંગતા એટલે હું જોઉં નહીં, બોલું નહીં, બહુ પડું નહીં અંદર, એવું નહીં. અસંગતા એ કર્મ નથી. અસંગતા એ શું છે? નોલેજ. અસંગતા એ દ્રષ્ટિ છે, એ જ્ઞાન છે. શું કે હું અસંગત છું, મને કંઈ સ્પર્શતું નથી. આ દુઃખ એ મારું દુઃખ નથી, આ વાગ્યું એ મને નથી વાગ્યું, આ વ્યાધિ એ મને નથી, આ સંબંધો એ મને નથી. આ સંબંધો, આ પતિ પત્ની, પુત્ર ભાઈ બહેન, આ જે તે જન્મ મૃત્યુ, આ કશું મને નથી. નહીં, મને નથી. બસ આને કહેવાય અસંગ. અસંગ એટલે ભૂલથી કશું પોતે ઓઢી ના લે. આ જ્ઞાન છે. આ જ્ઞાન થવું જોઈએ. આત્મા અસંગ છે, નહીં તો શું થાય? કશાકથી તો ચોટી જવાય. કશીક વસ્તુ સાથે તો કશીક વસ્તુ સ્પર્શી જાય. જેવા ભૂલ્યા કે સ્પર્શી જાય, જેવા આપણે થોડા ચ્યુત થયા કે આપણને સ્પર્શી જાય. તો કે ના, અસંગ. આ અસંગ એ સમજવાનું, માત્ર જપ નહીં કરવાનું. અસંગ, હું અસંગ છું. આ આત્માની મહિમા છે. ન લિપ્યતે કિંચિત ઉપાધિના કૃતૈ, ન લિપ્યતે ન સંબદ્ધો ભવતી. કશાયથી સંબંધ થતો જે થાય એ થાય. જેમ પેલો સાપ હોય ને, એ કાચડી ઉતારે ને તો પાછળ એકવાર એ જોવે નહીં. એમ આત્માને કશું થતું જ નથી, ફરકતું નથી. આવો એનો સ્વભાવ. એ સૂક્ષ્મ શરીરની ચર્ચા કરતા કરતા ભાષ્યકારે સાઈડમાં આ બે સ્ટ્રોક લગાવી દીધા. સાઈડમાં આ બે આત્માના. કેમ? એનું કારણ થયું. કારણ કે બુદ્ધિ કરે છે, પ્રકાશિત કરે છે, આખી સ્વપ્નની દુનિયાને પ્રકાશિત કરે છે. તો કેના કારણે? તો કે આત્માના કારણે. આ વસ્તુ સ્પષ્ટ થાય છે માત્ર ને માત્ર સ્વપ્નની અવસ્થામાં. જાગ્રતમાં સ્પષ્ટ નથી થતું. કેમ? કારણ કે જાગ્રતમાં તો પેલું જાગે જ છે ચોખ્ખો ને ચોખ્ખો, સૂર્ય દેવતા. એટલે આપણને એમ થાય એને કારણે છે. તો કે ના, ત્યાં એટલું સ્પષ્ટ નથી. આ કેટલું સ્પષ્ટ અહીંયા ક્યાં છે? સ્વપ્ન જેવું આ સ્પષ્ટ ક્યાંય નથી કે આત્માના પ્રકાશથી. કારણ કે અંદર કઈ લાઈટ આવી? અંદર કોઈ લાઈટ જ નથી, અને તોય મહાન લાઈટ. એટલે એ લોકોને ચાન્સ મળી જાય છે કહેવાનો કે ધીસ ઇઝ ધ લાઈટ. આ લાઈટથી જ બધું આખો વ્યવહાર જાગ્રતમાં પણ થાય છે. નોટ ધેટ લાઈટ બટ ધીસ લાઈટ. હું જોઉં છું, હું પ્રકાશ સ્વરૂપ છું, માટે જગત ભાસી રહ્યું છે. નહીં કે જગત ભાસે છે માટે હું જોઉં છું. આમ છે, હું જોઉં છું, હું આનંદ પ્રકાશ સ્વરૂપ છું માટે સૂર્ય ભાસી રહ્યો છે. સી ધ ડિફરન્સ. આ ભેદ દેખાયો?
એ ભાસે છે એટલે મારી આંખ જોવે છે એવું નહીં. હું પ્રકાશ સ્વરૂપ છું, માટે આ બધા છે. આખી વાત જ બદલાઈ ગઈ, આખી બાજી જ પલટાઈ ગયેલી છે. અને એ ક્યાં સ્પષ્ટ થાય? સ્વપ્નમાં જ. આની ક્લેરિટી આવે, આ પોઈન્ટની ક્લેરિટી ક્યાં આવે છે? સ્વપ્નમાં. કારણ કે સ્વપ્નમાં તો આપણે બધા જાણીએ છીએ ત્યાં દેર ઇઝ નો જનરેટર. બીજું કોઈ જનરેટર, આત્મા સિવાય જનરેટર ત્યાં કોઈ છે જ નહીં. એટલે આ વસ્તુ સાઈડમાં ભાષ્યકારે પ્રસંગ ઉપાડી લીધો, આ પ્રસંગોપાત આ વસ્તુ કહી દીધી. ચર્ચા ચાલે છે સૂક્ષ્મ શરીર. હવે પાછું આગળ વધશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.